ક્યારેય વિચાર્યું છે કે આપણી આખી ઇકોનોમી, આપણું અર્થતંત્ર દરરોજ આટલી સરળતાથી ચાલે કેવી રીતે? વેલ, એની પાછળ એક અદૃશ્ય એન્જિન કામ કરે છે. અને આજે આપણે ભારતીય નાણાકીય બજારના એ જ શક્તિશાળી એન્જિન એટલે કે મની માર્કેટ અથવા તો નાણાં બજારની ગૂંચવણોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ઓકે, તો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા આપણે જોઈશું ભારતનું આખું ફાઇનાન્શિયલ માળખું કેવું છે, પછી મૂડી બજાર અને નાણાં બજાર વચ્ચેનો તફાવત સમજીશું, ત્યાર પછી નાણાં બજારમાં ઊંડા ઉતરીશું, એના સંગઠિત અને અસંગઠિત ભાગોને જોઈશું, એમાં કયા કયા સાધનો વપરાય છે એ જાણીશું, અને છેલ્લે એ સમજીશું કે આ આખું બજાર આટલું બધું મહત્વનું કેમ છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ વસ્તુને ડિટેલમાં સમજવી હોય ને તો પહેલાં એનું મોટું ચિત્ર, એનું બિગ પિક્ચર જોવું બહુ જ જરૂરી છે. એટલે સૌથી પહેલાં આપણે ભારતની આખી ફિનાન્શિયલ સિસ્ટમ, એનું માળખું કેવું છે એના પર એક નજર નાખીએ. જો ભારતની આખી નાણાકીય વ્યવસ્થાને છે ને આપણે બે મોટા ભાગમાં વહેંચી શકીએ. એક છે ઔપચારિક એટલે કે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર. આમાં બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી સંસ્થાઓ આવે જે આરબીઆઈ અને સરકારના નિયમો પ્રમાણે ચાલે. અને બીજું છે અનૌપચારિક એટલે કે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર. આમાં પેઢીઓથી ચાલતા શાહુકારો, શરાફો આવે જેમના પર કોઈ ખાસ નિયમન નથી હોતું. આજે આપણું ફોકસ છે ને એ આ સંગઠિત સિસ્ટમના ધબકતા દિલ પર છે. અને એ છે આપણું નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ. આ એ જ જગ્યા છે જ્યાં દેશના રૂપિયાનો આખો ફ્લો, આખો પ્રવાહ કંટ્રોલ થાય છે અને આપણી ઇકોનોમીને દોડવા માટેની તાકાત મળે છે. હવે આ જે ફાઇનાન્શિયલ માર્કેટ છે ને એની અંદર પણ બે ભાગ પડે છે. અને આ ભાગ શેના આધારે પડે છે ખબર છે? સમયના આધારે. સિમ્પલ સવાલ છે, પૈસા લાંબા સમય માટે જોઈએ છે કે ટૂંકા સમય માટે? બસ આ એક સવાલ આખા બજારને બે અલગ અલગ ભાગમાં વહેંચી દે છે. તો એક છે કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર. આ લાંબા ગાળા માટે છે, 1 વર્ષથી પણ વધારે. અહીં શેર, બોન્ડ્સ, ડિબેન્ચરની લેવેચ થાય છે. અને તમે ઇકોનોમીનો મેરેથોન રનર કહી શકો, જે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ જેમ કે નવી ફેક્ટરીઓ નાખવી, મોટા બ્રિજ બનાવવા એના માટે ફંડ આપે છે. અને બીજું છે આપણું મની માર્કેટ એટલે કે નાણાં બજાર. આ છે શોર્ટ ટર્મ માટે એટલે કે 1 વર્ષ સુધી. આ છે આપણો સ્પ્રિન્ટર, જે કંપનીઓની રોજબરોજની જરૂરિયાતો જેમ કે સ્ટાફને પગાર આપવો છે કે કાચો માલ ખરીદવો છે એના માટે ફટાફટ પૈસાની વ્યવસ્થા કરે છે. ઓકે, તો હવે આપણો ફોકસ આ સ્પ્રિન્ટર પર એટલે કે નાણાં બજાર પર શિફ્ટ કરીએ. ચાલો જરા ઝૂમ ઇન કરીને સમજીએ કે આ મની માર્કેટ આખરે છે શું અને કામ કઈ રીતે કરે છે. એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ તો મની માર્કેટ એટલે એવી જગ્યા જ્યાં ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસથી લઈને 1 વર્ષ સુધી માટે પૈસાની ઉધારી અને લેવડ-દેવડ થાય છે. અહીં મોટી મોટી કંપનીઓ, બેંક અને સરકાર પોતાની શોર્ટ ટર્મ જરૂરિયાતો પૂરી કરવા માટે આવે છે. હવે આ બજારની કેટલીક ખાસ વાતો છે. પહેલી, આની પાકતી મુદ્દત 1 વર્ષ કે એનાથી ઓછી જ હોય. બીજું, આ કોઈ શેરબજાર જેવી બિલ્ડિંગ નથી. આ કોઈ ભૌતિક જગ્યા નથી. આ તો ફોન અને કમ્પ્યુટર પર જોડાયેલી સંસ્થાઓનું એક નેટવર્ક છે. ત્રીજું અને સૌથી અગત્યનું, અહીં વિશ્વાસ એટલે કે ક્રેડિટ વર્ધીનેસ બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. અને હા, અહીં જે સાધનો હોય છે ને એ એટલા લિક્વિડ હોય છે કે એને તરત જ રોકડામાં ફેરવી શકાય. એટલે જ તો આ આખી ઇકોનોમીમાં લિક્વિડિટીનો એટલે કે રોકડના પ્રવાહનો આધાર સ્તંભ છે. હવે યાદ છે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આખી ફિનાન્શિયલ સિસ્ટમના બે ભાગ છે, સંગઠિત અને અસંગઠિત. બસ એ જ સેમ ડિવિઝન, એ જ ભાગલા આપણને નાણાં બજારની અંદર પણ જોવા મળે છે. તફાવત એકદમ સાફ છે. જે સંગઠિત નાણાં બજાર છે એને આરબીઆઈ રેગ્યુલેટ કરે છે. એમાં આરબીઆઈ પોતે બધી કમર્શિયલ બેંક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા મોટા પ્લેયર્સ હોય છે. આખો માળખો એકદમ સિસ્ટમેટિક અને ઔપચારિક છે. બીજી બાજુ असंगठित बाजार पर कोई नो नियमन। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।